નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.2 ના બાકી રહેલા પ્રશ્નો જોઈએ. આગળના વિડીયોમાં આપણે 4 દાખલા જોયા હતા. હવે આજે આપણે 5મા નંબરના દાખલો જોઈશું. અહીં 5મા નંબરનો પ્રશ્ન છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર એટલે કે સરખામણી, એટલે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહે છે. અહીં આપણને ગુણોત્તર 5:3 આપ્યો છે, એટલે કે 5:3 નો મતલબ એમ થાય છે કે 5/3 એમ પણ લખી શકાય. એટલે કે કોઈ એક સંખ્યાનો આપણે અતિસંક્ષિપ્ત રૂપ આપે. ગુણોત્તરમાં એટલું યાદ રાખવાનું છે કે હંમેશા અતિસંક્ષિપ્ત રૂપ આપવું જરૂરી છે. હવે કોઈ પણ સંખ્યા તેનું અતિસંક્ષિપ્ત રૂપ આપતા આપણને 5/3 એટલે કે 5:3 પરિણામ મળે છે. હવે એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણોત્તર 5:3 છે અને તેનો તફાવત એટલે કે બાદબાકી કરતા આપણને 18 મળે છે, તો તેવી સંખ્યાઓ આપણે શોધવાની છે. હવે આપણે જોઈએ તો 20/12 એટલે કે 5 ચોક 20 અને 3 ચોક 12. હવે 20 અને 12 નું અતિસંક્ષિપ્ત રૂપ આપ્યું એટલે કે 4 5 20 અને 4 12. અહીં 4 ને 4 જાય છે એટલે કે 5/3 નો મતલબ થાય છે 5:3. અહીં આપણે જોઈએ તો અહીં ગુણોત્તર 5:3 મળી શકે, પરંતુ અહીં 20 અને 12 નો તફાવત કરીએ તો આપણને તફાવત 8 મળે છે. પરંતુ આપણને પ્રશ્નમાં એમ કીધું છે કે એવી રીતે કઈ સંખ્યાઓ છે કે જેનો તફાવત 18 થાય. અહીં આપણે જોઈએ તો આપણે 5 ને 4 વડે ગુણ્યા અને 3 ને પણ 4 વડે ગુણ્યા, એટલે કે સરખી સંખ્યા વડે ગુણીએ તો આપણને ગુણોત્તર 5/3 મળે છે. પરંતુ આપણે તફાવત પણ પાછો 18 લાવવાનો છે, તેથી આપણને ખબર નથી કે આપણે 5 અને 3 ને ગુણોત્તર એટલે કે સરખી સંખ્યા વડે ગુણીએ, પરંતુ તે કઈ સંખ્યા છે તે આપણને ખબર નથી. એટલા માટે આપણે સમીકરણ બનાવવા માટે સંખ્યાને ધારવી પડે. એટલે કે આપણે જે સંખ્યા શોધવાની છે તેને આપણે ધારીએ, એટલે કે ગુણોત્તર 5:3 છે. તેથી આપણે ધારી લઈએ તો ધારો કે એક સંખ્યા 5x છે અને બીજી સંખ્યા 3x છે. કારણ કે આપણે જોઈએ તો 5x છેદમાં 3x, x નું અતિસંક્ષિપ્ત રૂપ આપીએ તો 5/3 એટલે કે 5:3 મળે છે. એટલે કે આપણે કઈ સંખ્યા વડે ગુણવાનું છે તે આપણે ધારી લીધું અને એનો તફાવત આપણને કેટલો મળે છે? 18. હવે આપણે જોઈએ તો આપણે સંખ્યા જોઈએ છે કે 5/3 એટલે કે એક સંખ્યા 5x છે અને બીજી સંખ્યા 3x છે. જ્યારે પણ આપણને ગુણોત્તર આપ્યો હોય ત્યારે તમે આ રીતે સંખ્યાઓને ધારી શકો. ધારો કે ગુણોત્તર 7:3 હોય તો એક સંખ્યા 7x અને બીજી સંખ્યા 3x છે. તેમાં 5:3 છે, તેથી એક સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x છે. હવે એ બંનેનો તફાવત એટલે કે બાદબાકી બરાબર 18 છે. હવે આપણે સમીકરણ બનાવીએ તો આપણું સમીકરણ શું બનશે કે 5x - 3x બરાબર 18. અહીં આપણે જોઈએ તો બે સંખ્યાઓનો તફાવત 18 છે, એટલે કે એક સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x. બંનેનો તફાવત એટલે કે બાદબાકી કરતા આપણને પરિણામ 18 મળે છે. તેથી આપણું સમીકરણ બનશે 5x - 3x બરાબર 18. હવે આપણે સમીકરણનો ઉકેલ શોધીએ તો અહીં આપણે જોઈએ તો 5x અને 3x સજાતીય પદો છે અને આપણને ખબર છે કે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરી શકાય. માટે 5x માંથી 3x બાદ કરતા આપણને 2x મળે છે. માટે 2x બરાબર 18. હંમેશા એટલું યાદ રાખવું કે બરાબરની નીચે બરાબરનું ચિહ્ન હોવું
જોઈએ આગળની અને પાછળની સંખ્યા લાઈનમાં નહીં આવે તો ચાલશે, પરંતુ બરાબરનું ચિહ્ન સીધી રેખામાં આવવું જોઈએ. માટે x બરાબર 18 ગુણાકારની સંખ્યાને ભાગાકારમાં જશે. માટે x બરાબર 9 દુ 18 થાય છે. માટે અહીં જોઈએ તો ચલ x ની કિંમત આપણને 9 મળે છે, એટલે કે આપણું પરિણામ 9 નથી. એટલે કે આપણે શું કરીએ કે અહીંયા સુધીનો દાખલો ગણીએ છીએ, પરંતુ આપણને દાખલામાં માંગેલું છે કે જેનો ગુણાકાર 5/3 હોય અને તફાવત 18 હોય તેવી સંખ્યાઓ શોધવાની છે. એટલે આપણને જે 9 મળે છે તે માંગેલી સંખ્યા નથી, તેથી આપણે આગળ જવાબ શોધવો પડે. હવે આપણે જવાબ શોધીએ એટલે કે આન્સર આપણે જોઈએ તો એક સંખ્યા આપણે ધરી હતી 5x અને આપણને x ની કિંમત મળી છે, એટલે કે 5 ગુણ્યા 9, x ની કિંમત 9 છે, માટે 9 × 5 = 45 મળે છે. તેવી રીતે બીજી સંખ્યા લઈએ તો બીજી સંખ્યા આપણને 3x મળે છે, માટે 3, x ની કિંમત 9 છે, માટે 9 × 27 થશે. માટે આપણે જોઈએ તો આપણો આન્સર એવી રીતે કઈ સંખ્યાઓ છે કે એવી સંખ્યા 45 અને 27 એવી સંખ્યા છે કે જેનો તફાવત કરતા આપણને 18 મળે છે અને તેનો ગુણોત્તર પણ આપણને 5/3 મળે છે. હવે આપણે આપણો દાખલો સાચો છે કે ખોટો તેની ચકાસણી આપણે કરી શકીએ. એટલે કે અહીં આપણે જોઈએ તો 5x ની કિંમત 45 અને 3x ની કિંમત 27, બંનેનો તફાવત 18 મળે છે કે નહીં તે આપણે જોઈ લઈએ. તો 45 માંથી 27 બાદ કરતા આપણને 5 માંથી 7 કાઢી દેતા, માટે 10 લઈએ તો અહીં 3 રહેશે, તેમાંથી 10 અને 5 15 થશે. 15 માંથી 7 જતા આપણને 8 મળે છે, તેમાં 3 માંથી 2 જતા આપણને 1 મળે છે. માટે આપણે જોઈએ તો બે સંખ્યાઓનો તફાવત આપણને 18 મળે છે. આ પછી આપણે કહી શકીએ કે આપણો જવાબ સાચો છે. હવે આપણે આગળ પ્રશ્ન નંબર 6 જોઈશું. પ્રશ્ન નંબર 6 માં આપણે જોઈએ તો 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 છે, તો તે સંખ્યા શોધો. હવે આપણને છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 છે, તો તે સંખ્યાઓ શોધો. ક્રમિકનો મતલબ થાય છે કે એક પછી એક આવે તેવી સંખ્યા. ધારો કે આપણે 4 લઈએ તો 4 પછી 5 6 એમ આપણે ક્રમિક સંખ્યાઓ લેવાના છે. 10 લઈએ તો 10 11 12 એ રીતે એની ક્રમિક સંખ્યાઓ લઈએ. પરંતુ એવી 3 ક્રમિક સંખ્યાઓ કઈ છે કે જેનો સરવાળો પણ આપણને 51 મળવો જોઈએ. તો આપણને તેવી 3 ક્રમિક સંખ્યાઓ ખબર નથી. જો આપણે આ રીતે પ્રયત્ન કરીએ તો આપણે શોધી શકીએ, પરંતુ આ રીતે આપણે ગણતરી કરતા એટલે કે એક એક ક્રમિક સંખ્યાઓ લઈને આપણે જો સરવાળો કરીએ તો આપણને વાર લાગે. તેથી આપણે જેનો સરવાળો 51 હોય તેવી 3 ક્રમિક સંખ્યાઓ શોધવી હોય તો સંખ્યાઓને આપણે ધરવી પડે. એટલે કે સમીકરણના આધારે આપણે માંગેલી સંખ્યાઓ સહેલાઈથી શોધી શકીએ. હવે આપણે જોઈએ તો 3 સંખ્યાઓ છે ક્રમિક, એટલે કે ધારો કે આપણે પહેલી સંખ્યા x છે અને બીજી સંખ્યા બરાબર x + 1 એટલે કે x + 1. ધારો કે એક સંખ્યા આપણે 4 લઈએ તો બીજી ક્રમિક 4 આપણને ખબર છે કે 4 પછીની ક્રમિક સંખ્યા 5 છે અને આપણે 5 લાવવા માટે 4 માં 1 ઉમેરવા પડે. ધારો કે આપણે x ની જગ્યાએ 4 લઈએ તો 4 માં 1 ઉમેરે તો 5 મળે છે. અને આપણે ત્રીજી સંખ્યા લખવી હોય, ત્રીજી
સંખ્યા બરાબર x પ્લસ 2, એટલે કે આપણે x ની જગ્યાએ 4 લઈએ તો 4 ને 2 6 થાય છે, એટલે કે x ની જગ્યાએ 4 4 ને 5 5 ને 4 ને 2 6, આ રીતે આપણને ક્રમિક સંખ્યા મળે છે. એટલે કે તમારે એટલું યાદ રાખવાનું છે કે પહેલી સંખ્યા x વત્તા 1, બીજી સંખ્યા x વત્તા 2 અને ત્રીજી સંખ્યા x વત્તા 3 એવી રીતે લેવાનું નથી. એટલે કે સૌપ્રથમ પહેલી સંખ્યા x જ ધરવાની છે અને બીજી સંખ્યામાં એક એક ઉમેરતા જવાનું, એટલે કે x પ્લસ 1 અને ત્રીજી સંખ્યા x પ્લસ 2 થશે. જો આપણે ચોથી સંખ્યા ધરવી હોય તો x પ્લસ 3 થશે, તે ખાસ ધ્યાનમાં લેવું. હવે આપણે 3 ક્રમિક સંખ્યાઓ ધારી લઈએ. આ 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપણને 51 મળે છે. હવે માટે સંખ્યાઓનો જે સરવાળો છે, એટલે કે સંખ્યાઓનો સરવાળો બરાબર 51 છે. હવે આપણે સમીકરણ બનાવીએ તો સમીકરણ 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો, એટલે આપેલી 3 ક્રમિક સંખ્યાઓનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. એટલે કે x પ્લસ x પ્લસ 1 પ્લસ x પ્લસ 2, એટલે કે પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપણને 51 મળે છે. હવે આપણે સમીકરણ ઉકેલીએ તો સજાતીય પદોના સરવાળા કરીએ. અહીં સજાતીય પદો જોઈએ x x અને x છે. x વત્તા x વત્તા x, એટલે કે 3x પ્લસ 2 ને 1 3 બરાબર 51. માટે હવે 3x બરાબર વત્તા 3 ને જમણી બાજુ લઈ જતા ઓછા 3 થશે. માટે 3x બરાબર 51 માંથી આપણે 3 બાદ કરતા આપણને 48 મળે છે. માટે અહીં 3 અને x ની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. માટે x બરાબર 48 ના છેદમાં 3 ગુણાકારથી ભાગાકારમાં જશે. માટે આપણને x ની કિંમત આપણને ખબર છે કે 16 તાળી 48 થાય છે. માટે x બરાબર 16 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. હવે આપણે આન્સર 16 લખવાનો નથી, આપણે એવી 3 ક્રમિક સંખ્યાઓ શોધવાની છે. એટલે આપણે જ્યારે પણ જવાબ લખીએ એટલે પરીક્ષામાં તમારે જવાબ લખવો ફરજિયાત છે. એટલે કે આપણે જે સંખ્યા માંગેલી છે તે તો શોધવી જ પડે. હવે પહેલી સંખ્યા x બરાબર 16, બીજી સંખ્યા આપણે બીજી સંખ્યા ધારી હતી x પ્લસ 1, એટલે કે x પ્લસ 1, x ની કિંમત 16 વત્તા 1 બરાબર 17. તેમજ ત્રીજી સંખ્યા x પ્લસ 2, એટલે કે 16, x ની કિંમત 16 છે, 16 વત્તા 2 બરાબર 18. આમ આપણે જોઈએ તો 3 ક્રમિક સંખ્યાઓ આપણને પહેલી સંખ્યા 16, બીજી 17 અને ત્રીજી સંખ્યા 18 મળે. આમ આપણે જોઈએ તો 16, 17 અને 18 ક્રમિક સંખ્યાઓ છે. અને જો આપણે આપણો જવાબ સાચો છે કે ખોટો છે તે ચકાસણી કરવી હોય તો 16, 17 અને 18 નો સરવાળો કરવો પડે. એટલે કે 16, 17 અને 18 નો સરવાળો જો 51 હોય તો આપણે સમજી જવાનું કે આપણો જવાબ સાચો છે. આપણે જોઈએ તો 8 ને 7 15 અને 15 માં 6 ઉમેરીએ તો આપણને 21 મળે છે. હવે 2 ને 3 4 અને 5, તેથી આપણે જોઈએ તો સંખ્યાઓ પણ ક્રમિક છે અને સરવાળો પણ 51 મળે છે. આ પછી આપણે ચકાસણી કરીને જોઈએ તો આપણો જવાબ સાચો છે. હવે આપણે આગળ પ્રશ્ન નંબર 7 જોઈશું. પ્રશ્ન નંબર 7, 8 ના
ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે તો તેના ગુણિત શોધો. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે તો તેના ગુણિત શોધો. આપણે દાખલા નંબર 6 જોયો તેના જેવો જ દાખલો છે, પરંતુ અહીં આપણે 3 ક્રમિક સંખ્યા લેવાની છે, પણ તે કેવી હોવી જોઈએ? 8ના ગુણિત હોવું જોઈએ, એટલે કે 8ના અવયવ હોય તે પ્રમાણેની સંખ્યા લેવાની છે. માટે આપણે અહીં પણ આપણે સંખ્યા ધારવી પડે, એટલે કે ધારો કે પહેલી સંખ્યા 3 સંખ્યા લેવાની છે. પહેલી ક્રમિક સંખ્યા x, પહેલી સંખ્યા કઈ છે? x. બીજી સંખ્યા 8ના 3 ક્રમિક ગુણિત, એટલે કે આપણે એક સંખ્યા લઈએ તો બીજી સંખ્યા, એટલે કે ધારો કે 8ના ક્રમિક છે એટલે x ની જગ્યાએ 8 લઈએ તો બીજી સંખ્યા 8 દુ 16, તેમજ એવી રીતે આપણે સંખ્યા લેવાની છે. તેથી બીજી સંખ્યા x પ્લસ 8 હશે, તેમજ ત્રીજી સંખ્યા x પ્લસ 8 દુ ને 16 થશે. આમ આપણે જોઈએ તો આપણને પહેલી સંખ્યા 8 લઈએ તો 8 ને 8 16 થાય છે. બીજી સંખ્યા લઈએ તો અહીં 8 હોય એટલે કે 16 અને 8 24 થાય છે. એ રીતે આપણે જોઈએ તો આપણને 8ના 3 ક્રમિક ગુણિત ક્રમમાં મળે છે. હવે આપણે 8ના 3 ક્રમિક ગુણિત ધારી લીધા. પહેલો x, બીજો x પ્લસ 8, ત્રીજો x પ્લસ 16. જો આ રીતે 11 ના ગુણિત હોય તો આપણે પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x પ્લસ 11, ત્રીજી સંખ્યા x પ્લસ 11 દુ 22 માટે x પ્લસ 22 લઈશું. તેવી જ રીતે 9 ના ગુણિત હોય તો પહેલો x, બીજો x પ્લસ 9 અને ત્રીજો x પ્લસ 18, એટલે કે 9 દુ 18. આ રીતે આપણે સંખ્યાઓ ધારી શકીએ. હવે આ ત્રણેય ગુણિતનો સરવાળો આપણને 888 મળે છે. તેથી આપણે સમીકરણ લખીએ તો સમીકરણ બરાબર x પ્લસ 8 x પ્લસ 16 બરાબર 888. એટલે કે અહીં આપણે જોઈએ તો પહેલો x, બીજો x પ્લસ 8 અને ત્રીજો x પ્લસ 16 બરાબર 888. હવે આપણે સજાતીય પદોના સરવાળા કરીએ તો x 3 વખત છે, તેથી 3x પ્લસ 16 અને 8 નો સરવાળો કરતા આપણને 24 મળે છે બરાબર 888. હવે 3x બરાબર 888 પ્લસ 24 ને જમણી બાજુ લઈ જતા ઓછા 24 થશે. માટે x બરાબર 888 માંથી આપણે 24 બાદ કરવાના છે. મારે 8 માંથી 4 બાદ કરતા 4 મળે છે, 8 માંથી 2 બાદ કરતા 6 મળે છે, તેમજ 8, એટલે કે 3x બરાબર 864. હવે x બરાબર 864 ભાગ્યા 3, કારણ કે 3 એ ગુણાકારમાં છે. માટે આપણે જોઈએ તો x બરાબર 864 ભાગ્યા 3 કરવું પડે. હવે ભાગાકાર કરીએ તો 3 × 9 એ 8 કરતા મોટી સંખ્યા છે, એટલે 3 દુ 6, 8 માંથી 6 બાદ કરતા 2 મળે છે, ઉપરથી 6. હવે આપણે જોઈએ તો 3 આઠ 24, 3 9 27 વધી જાય છે, એટલે કે 3 આઠ 24. અહીં પણ આપણને 2 મળે છે, 0. ઉપરથી 4 ઉતારતા 3 આઠ 24 મળે છે. માટે જોઈએ તો 864 ભાગ્યા 3 કરતા આપણને x ની કિંમત 288 મળે છે. હવે આપણે 8ના 3 ક્રમિક ગુણિત શોધવાના છે. અહીં માત્ર આપણને ચલની કિંમત મળી છે.
હવે આપણે માંગેલો જવાબ શોધીએ તો આપણો જે માંગેલો જવાબ છે તે શોધીએ તો આપણે પહેલી સંખ્યા ધારી હતી x એટલે કે x બરાબર 288 જે આપણો જવાબ છે તેમજ બીજી સંખ્યા x પ્લસ 8 એટલે કે 288 પ્લસ 8 કરીએ તો 8 ને 8 16 વધી 1 8 ને 9 296 મળે છે તેમજ ત્રીજી સંખ્યા લઈએ તો ત્રીજી સંખ્યા x પ્લસ 16 બરાબર x ની કિંમત 288 પ્લસ 16 કરીએ તો અહીં આપણને 8 અને 6 નો સરવાળો 8 ને 6 14 4 વધી 1 એટલે કે 1 ને 2 8 ને 2 216 વધી પડી 2 ને 3 એટલે કે બીજી સંખ્યા આપણને 304 મળે છે હવે આપણે જોઈએ તો આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો આપણને 888 જો મળે તો આપણે કહી શકીએ કે આપણો જવાબ સાચો છે તેમજ આ ત્રણેય સંખ્યાઓને જો આપણે 8 વડે ભાગીએ તો આપણને શેષ મળતી નથી એટલે કે નિશેષ ભાગાકાર છે તેથી આપણે કહી શકીએ કે આ ત્રણેય સંખ્યા એ 8 ના ગુણિત છે તેમજ આપણે જોઈએ તો આપણો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરીએ તો 288 પહેલી સંખ્યા બીજી સંખ્યા 296 ત્રીજી સંખ્યા 304 એટલે કે 6 ને 4 216 6 4 10 ને 8 18 વધી પડી 1 9 ને 10 ને 8 18 વધી પડી 1 2 ને 3 3 ને 2 5 5 ને 3 8 આમ આપણે જોઈએ તો ત્રણેય સંખ્યાઓનો સરવાળો પણ આપણને 888 મળે છે આ પછી આપણે કહી શકીએ કે આપણે જે ગણેલો જે દાખલો છે તેનો જવાબ સાચો છે હવે હું તમને આજે આપણે જે દાખલા જોયા તે દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે જે હું તમને PDF દ્વારા મોકલીશ તેમજ આ દાખલાને અનુરૂપ હું તમને દાખલા આપીશ તે પણ તમારે હોમવર્કમાં કરવાના રહેશે